હેલો વેલકમ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં એક્સ્ટ્રા સમ ઓફ ઇન્વર્સ ફંક્શન આપણે સ્ટડી કરી ગયા કે જેમાં 10 ક્વેશ્ચન છે એ તમને અમે હોમવર્કમાં આપેલા હતા બેઝડ ઓન ઇન્વર્સ ફંક્શન. કહી શકાય કે ઇઝી ક્વેશ્ચન હતા. તમારે જસ્ટ ખાલી ચેક કરવાનું હોય કે આપેલ વિધેય એક અને વ્યાપ્ત છે કે નહીં. જો હોય તો એ વ્યસ્ત સંપન્ન હોય અને વ્યસ્ત સંપન્ન હોય તો એનું પ્રતિવિધેય મળી શકે. બરોબર. પણ બધાને મૂંઝવતો તો ક્વેશ્ચન એમાં એક હતો કે જે સૌથી લાસ્ટમાં મેં રાખેલો હતો ક્વેશ્ચન નંબર 10 બીકોઝ ઇટ ઇઝ બેઝડ ઓન કોમ્પ્લેક્સ નંબર. ક્વેશ્ચન આવો હતો, દસમો ક્વેશ્ચન, એફ ફ્રોમ સી ટુ સી અને એફ ઓફ ઝેડ બરાબર ઝેડ બાર. એફ ઓફ ઝેડ બરાબર ઝેડ બાર. હવે આનું પ્રતિવિધેય મળે કે નહીં તો એ શોધવા માટે તો સૌ પ્રથમ તમારે એક એક વિધેય છે કે નહીં ચેક કરવું પડે. અને વિચારજો, એનસીઆરટી લ્યો કે ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક લ્યો, આ વિધેય છે તમારા માટે પહેલી વાર આવ્યું છે. શું કામે? કારણ કે આપણે જ્યારે 11થમાં વિધેય અને સંબંધ અને વિધેય ચેપ્ટર જે સ્ટાર્ટિંગ કર્યું તેમાં લખેલું હતું કે 11-12 ધોરણમાં આપણે માત્ર વાસ્તવિક વિધેયનો અભ્યાસ કરીશું. વાસ્તવિક વિધેય કે મેક્સિમમ તમારો પ્રદેશ અને સ્વપ્રદેશની ગણ આર હોય, આરની બારે કોઈ દિવસ જાય નહીં. પણ આ ક્વેશ્ચન હતો ઓલ્ડ ટેક્સ્ટ બુકમાં અને એવું બધું કંઈ અઘરું આમાં છે નહીં. તો જોવો કે એક એક વિધેય મારે ચેક કરવું હોય. હું એમ નથી કહેતો સાબિત કરવું છે, મને પણ ખબર નથી એક એક છે કે નહીં. પણ આ ઝેડ બાર એટલે તમને ખબર હોવી જશે. અનુબદ્ધ કરણી થાય, કોન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. 11th સ્ટાન્ડર્ડ યાદ કરો. અનુબદ્ધ કરણી કે ઇમેજનરી પાર્ટ હોય, પહેલા તો સંકર સંખ્યા યાદ કરવું પડશે. સંકર સંખ્યામાં ટોટલ 2 પાર્ટ હોય. ફર્સ્ટ ઇઝ રિયલ પાર્ટ એન્ડ સેકન્ડ ઇઝ ઇમેજનરી. સંકર સંખ્યાનું જે વ્યાપક સ્વરૂપ છે એ a+bi સ્વરૂપનું હોય. a+bi તો a છે એ રિયલ પાર્ટ થાય, b છે ઇમેજનરી પાર્ટ થાય, i છે આયોટા છે. એ કઈ રીતે આવ્યું, શું દર્શાવે છે, બધું આપણે સ્ટડી કરી ગયા છે, એમાં ડેપ્થમાં નથી જવું. પણ કહેવાનો મતલબ એ કે જો કોઈ સંકર સંખ્યા z બરોબર a+bi હોય તો એનું કોન્જ્યુગેટ એટલે કે અનુબદ્ધ કરણી રિયલ પાર્ટ એઝ ઇટ ઇઝ રાખવાનો, ઇમેજનરી પાર્ટ હોય એની ખાલી નિશાની ચેન્જ કરવાની છે એટલે a-bi થાય. શું થાય? a-bi. હવે અહીંયા કદાચ રિયલ પાર્ટમાં આગળ માઇનસ એ હોય તો અહીંયા એ માઇનસ એમ ના એમ જ રહે. ખાલી કાલ્પનિક ભાગ હોય ને એની નિશાની ચેન્જ કરવાની થાય, એને કહેવાય અનુબદ્ધ કરણી. આ તમે બધું ભૂલી ગયા છો એટલા માટે ફરી પાછું યાદ કરાવું છું. તો હવે આપણું વિધેય એમ કહે છે કે તમે કોઈ પણ સંકર સંખ્યા ઉપાડી આ પ્રદેશમાંથી એને તમે ફંક્શન અપ્લાય કરો છો તો ઇમેજ તમને શું મળશે તો કે એની અનુબદ્ધ કરણી મળશે. તો વિચારો આ વિધેય એક એક થાય કે ન થાય. કોઈ પણ બે જુદી જુદી સંકર સંખ્યા હોય, જુદી જુદી બોલું છું તો એ બેની અનુબદ્ધ કરણી પણ જુદી જુદી જ હોય. એનો મતલબ કે આ વિધેય એક એક તો છે જ. ચાલો હવે ખાતરી ગેરંટી પૂર્વક તમે કહી શકો કે ગિવન ફંક્શન ઇઝ 1 1. પણ સાબિત કરવું છે ને, આપણે તો સાબિત કરવાનું છે. ખબર પડી ગઈ ને શું કામ એક એક છે? કોઈ દિવસ એવું તો ન બને ને કે સંકર સંખ્યા બે જુદી જુદી છે પણ એની કરણી સેમ છે. કોઈ દિવસ એવું બને જ નહીં. કરણી જો સેમ હોય ને તો સંખ્યા પણ સેમ જ હોય, તો એ પાછું એક એક વિધેય જ કહેવાય. ઓકે, તો હું અહીંયા પેલા બે સંકર સંખ્યા લઈ લઉં છું કે ધારો કે z1 બરાબર a1 + b1 આયોટા અને z2 બરાબર a2 + b2 આયોટા. બે સંકર સંખ્યા લઈ લીધી. ચાલો હવે શું કરવાનું છે આપણે? તો ફરી પાછી ધારણા કરીએ કે ધારો કે f of z1 is equal to f of z2. હવે અહીંયા x1 x2 એટલા માટે નથી રાખ્યા બીકોઝ ક્વેશ્ચન ઇઝ રિલેટેડ વિથ કોમ્પ્લેક્સ નંબર, એટલે z1 z2 રાખો તો વધારે સારું એમ. તો therefore f of z1 એટલે કે z1 નો 12, f of z2 એટલે કે z2 નો 12, z1 નો 12 એટલે z1 પહેલા આપણે લખી નાખીએ કે ભાઈ a1 + b1i એનો 12, આ બાજુ થઈ જશે a2 + b2i આ એનો 12.
ચાલો હવે આનો બાર એટલે કે એની કરણી શું થાય તો કે a1 માઇનસ b1 આયોટા, આનું શું થઈ જશે a2 માઇનસ b2 આયોટા. યાદ કરો તમારો ભૂતકાળ, આ એક સંકર સંખ્યા છે, આ બીજી સંકર સંખ્યા છે અને એ બે ઓલરેડી સેમ છે. તો કોઈ પણ બે સંકર સંખ્યા છે ક્યારે સેમ હોય તો કે બેયના રિયલ પાર્ટ સરખા હોય અને બેયના ઇમેજનરી પાર્ટ સરખા હોય. એનો મતલબ કે આનો રિયલ પાર્ટ a1, આનો રિયલ પાર્ટ a2, એટલે કે a1 બરોબર a2 હશે અને બેયના ઇમેજનરી પાર્ટ એટલે કે માઇનસ b1 બરાબર માઇનસ b2, માઇનસ માઇનસ કેન્સલ તો b1 બરોબર b2. તો જોવો a1 અને a2 સેમ છે એનો મતલબ કે આ બે સેમ જ છે. b1 અને b2 સેમ છે એનો મતલબ કે આ બે સેમ જ છે. હવે a1 a2 સરખા હોય, b1 b2 સરખા હોય તો તમને એવું નથી લાગતું કે z1 અને z2 પણ સરખા હોય? તો આના ઉપરથી નીચે લખી નાખવાનું હોય કે that implies z1 is equal to z2. પછી એક મેંગો કરીને સ્ટેટમેન્ટ લખી નાખવાનું કે આમ ફોર એવરી z1 z2 માટે, અથવા તો f of z1 is equal to f of z2, that implies z1 is equal to z2. અને આવું કોના માટે થશે? બધા જ z1 z2 માટે થશે. કયા? બધા જ પ્રદેશની અંદર જેટલા પણ z1 z2 હોય ને બધા માટે વિધેય છે એક એક થશે કે બધાયનું આન્સર અલગ અલગ જ હોય. આમાંથી તમે કોઈ પણ સંખ્યા સંકર સંખ્યા ઉપાડશો એની જે કરણી છે એ બધાયની કરણી જુદી જુદી જ હોય. સંકર સંખ્યા બદલે એટલે કરણી બદલે, એટલે વિધેય જે એક એક છે પણ સાબિત આવી રીતના કર્યું મેં, જોઈ શકો છો અહીંયા. આ બધામાં તમારે ધેટ ઇમ્પ્લાઇઝ કરી નાખવાનું છે ભાઈ. હવે થોડુંક બધું આખું ડિસ્ક્રિપ્શનમાં નથી લખતો, તમે લખી નાખજો કે આમ f of z1 બરોબર f of z2, ધેટ ઇમ્પ્લાઇઝ z1 બરોબર z2 ફોર એવરી z1 z2 belongs to c. પણ એ c છે એ પ્રદેશનો લખવાનો થશે. હવે 80% સ્ટુડન્ટને આ તો ખબર પડી ગઈ હતી કે એક એક વિધેય આવી રીતે સાબિત થાય, પણ વ્યાપ્ત વિધેયમાં એટલા લોચા માર્યા, કારણ કે આમાં પહેલા તો f of x જ નથી. તો ઘણા એવું પણ વિચારે કે સર f of z બરોબર y કહી દઈ તો y બરોબર પાછું z બાર થાય, પણ આપણે તો એવું સાબિત કરવાનું હોય ને કે f of x બરોબર y થાય. વ્યાપ્ત વિધિની વ્યાખ્યા યાદ છે ને કે સહપ્રદેશની અંદર જેટલા પણ ઘટક છે એ બધાને સંગત, પ્રદેશમાં કોઈક તમને એવો ઘટક મળે કે જેને તમે ફંક્શન અપ્લાય કરો તો આન્સર તમને શું મળે પાછો? y. એટલે કે સહપ્રદેશમાં તમે જે ઘટક લીધો હોય ને તે. તો હવે જુઓ, સહપ્રદેશમાંથી થોડાક તમને ડેમો આપું. ચાલો, આ પ્રદેશનો છે c અને આ છે એ સહપ્રદેશનો છે c. થોડાક 3 થી 4 એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે આમાં માની લો કે 1 + 2i છે, આમાં -3 + 4i છે, આમાં ખાલી 3 છે, આમાં ખાલી -5i છે. ખાલી 3 હોય તો 3 + 0 આયોટા લખી શકાય અને 0 - 5 આયોટા લખી શકાય. બરોબર? વ્યવસ્થિત જ લખી દો એટલે તમને કઈ વાંધો ન આવે. આને કહેવાય પ્યોર રિયલ અને નીચેનું જે છે ને એને કહેવાય પ્યોર ઇમેજનરી, શુદ્ધ વાસ્તવિક અને શુદ્ધ કાલ્પનિક. એટલે આ તો મેં થોડીક જ લખી જો, બાકી તો અસંખ્ય સંકર સંખ્યા મળે. તો સામેની સાઈડ સી માં પણ અસંખ્ય સંકર સંખ્યા હશે, પણ હવે આ 1 + 2i છે એ અહીંયા કોની સાથે કનેક્ટ થશે તો કે એની કરણી સાથે, એટલે કે 1 - 2i સાથે. આ છે એ આની સાથે કનેક્ટ થશે -3 - 4i સાથે. આવડવા છે 3 સાથે જ કનેક્ટ થાય બાપુ. ભાઈ 0i છે તમે માઇનસ લખો કે પ્લસ લખો, ઓકે? અને આવડવા છે કોની સાથે કનેક્ટ થશે? 0 + 5i સાથે, કારણ કે ઇમેજનરી પાર્ટ ચેન્જ થાય, ખાલી એટલું યાદ રાખો કરણી એટલે. તો હવે 1 + 2i છે એ 1 - 2i સાથે કનેક્ટ થાય. એવી જ રીતના -3 + 4i છે એ -3 - 4i સાથે કનેક્ટ થશે. આ બધાને મેં કનેક્શન આપી દીધા. હવે વિચારો કે સહપ્રદેશની અંદર આ 4 સંખ્યા છે એને સંગત અહીંયા પ્રદેશમાં કોણ જોડાયેલું છે? તમે એવી શું પ્રોસિજર કરશો કે જેથી તમને પાછું મળી જાય?
આ 1 - 2y માંથી મારે આવડવો જોતું હોય તો શું કરવું પડે? તો કે પાછોનો બાર લઈ લ્યો, એટલે કે પાછી કરણી લઈ લ્યો, એટલે તમને 1 + 2y મળી જાય. તો એનો મતલબ કે સહપ્રદેશની અંદર જેટલી પણ સંખ્યા હશે ને એ બધાને સંગત પ્રદેશમાં કોણ બેઠું હશે? એની અનુબદ્ધ સંકર સંખ્યા, કે જેને તમે ફંક્શન અપ્લાય કરશો તો પાછી એ સંખ્યા તમને મળી જાય. એટલે વ્યાપ્ત વિધેય છે એને તમે આવી રીતે સાબિત કરો કે ફોર એવરી z બિલોંગ્સ ટુ c, એટલે કે સહપ્રદેશનું લખું છું આ, ને સંગત કોઈક z બાર બિલોંગ્સ ટુ c, એટલે કે પ્રદેશ મળે કે જેથી, વાત સમજાય છે ને? આપણી વ્યાપ્ત વિધેયની જે મેઇન ડેફિનેશન છે ને એને જ મેં પકડીને રાખી છે અહીંયા, કે સહપ્રદેશની અંદર જેટલા પણ ઘટક હોય બધાને સંગત પ્રદેશમાં તમને કોઈક ઘટક મળશે, પણ એ જે ઘટક છે આ વખતે અહીંયા z બાર આવી ગયો, એ તમે જોઈ શકો છો કે ભાઈ આ 3 - 4i છે, એમાંથી પાછું મારે આ ફોર્મમાં જવું હોય તો શું કરવું પડે? તો કે એની કરણી લેવી પડે. ઓકે, તો ચાલો હવે આ પ્રદેશનો જે ઘટક છે એને શું કરવાનું હોય? ફંક્શન અપ્લાય કરવાનું હોય, એટલે કે f ઓફ z બાર હવે આ ફંક્શન શું કરે છે? અહીંયા ધ્યાન આપો, કોઈ પણ સંકર સંખ્યા હોય એની શું કરી નાખે? કરણી. તો અહીંયા તમારું ઇનપુટ શું છે? તો કે z બાર, એનો પાછો બાર, એટલે શું મળી જાય? z. આ z છે જોવો પાછો તમારો આ હતો સહપ્રદેશનો ઘટક. ડન. તો આવી રીતે સાબિત કરાય કે f ઓફ z બાર બરોબર z થાય. તેથી f એ વ્યાપ્ત વિધેય છે. f એ વ્યાપ્ત વિધેય છે. અને આનું ઇન્વર્સ ફંક્શન શું થશે? તમે મને કહો જોઈએ જરાક. ઇન્વર્સ ફંક્શન એટલે આનું રિવર્સ. આ અહીંયા આવી જશે ને આવડું અહીંયા આવી જશે. તમે જુઓ કે આમાંથી આમાં જવું હોય તો કરણી લેવાની, આમાંથી આમાં પાછું જવું હોય તોય કરણી લેવાની. તો આનું ઇન્વર્સ ફંક્શન પણ આ જ આવે. અહીંયા આન્સર લખું છું કે f ઇન્વર્સ ફ્રોમ c ટુ c અને f ઇન્વર્સ ઓફ z બરોબર z બાર. પ્રોસિજર સેમ જ લેશે, ખાલી કરણી જ લેવાની છે. કોઈ પણ તમારું ઇનપુટ હોય એ પછી f ઇન્વર્સ હોય કે f હોય. વાત સમજાય છે? તો અહીંયા f એન્ડ f ઇન્વર્સ બોથ આર સેમ. આવું ક્યારે બને? કે જ્યારે કોઈ પણ વિધેય છે એનું તમે એની ને એની સાથે સંયોજન કરશો ત્યારે તમને મૂળ ઇનપુટ પાછું મળી જાય, એટલે કે તદેવ વિધેય. ડન. તો આ છે એ તમારા 10th નંબરનું જે ક્વેશ્ચન હતું એનું સોલ્યુશન છે. પછી આપણે આગળ વધીએ આપણા બીજા જે એક્સ્ટ્રા ક્વેશ્ચન છે એના તરફ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કે f ફ્રોમ n ક્રોસ n ટુ n એક્સ્ટ્રા સમ ઓફ ઇન્વર્સ ફંક્શન. f ફ્રોમ n ક્રોસ n ટુ n ને ફંક્શન આવું છે કે કોઈ પણ ક્રમયુક્ત જોડ લેશો, સોરી n ક્રોસ n ટુ n ક્રોસ n જ આવશે, n ક્રોસ n ટુ n ક્રોસ n. f ઓફ mn ઇઝ ઇક્વલ ટુ nm. કોઈ પણ ક્રમયુક્ત જોડ લેશે ને એનું ઊંધું કરી નાખશે, બેના સ્થાન બદલાવી નાખશે, એ તમારું આઉટપુટ રહેશે, ઇમેજ. તો વિચારો આ વિધેયનું પ્રતિવિધેય આપણે શોધવાનું છે. તો ફટાફટ છે તમે એ વિચારો કે આપેલ વિધેય એક એક થશે કે નહીં.
કારણ કે કોઈ પણ જોડી આમાંથી લેશો એનું રિવર્સ છે સહપ્રદેશમાં હોય, તો બધા જે જોડી છે બધી ક્રમયુક્ત જોડી એના રિવર્સ છે બધાના જુદા જુદા જ હોય. 1 2 નું રિવર્સ 2 1 થાય, 2 1 નું રિવર્સ 1 2 થાય, એવી રીતે. તો ક્રમયુક્ત જોડમાં 1 2 અને બીજી ક્રમયુક્ત જોડ 2 1 એ બે સરખી ના કહેવાય. બે ક્રમયુક્ત જોડ ક્યારે સરખી થાય? બેયના પહેલા ઘટકે સરખા હોય ને બીજા ઘટકે સરખા હોય ત્યારે. તો આમાં આપણે લખીએ કે m1 n1 m2 n2 belongs to આ n ક્રોસ n એટલે કે પ્રદેશ માટે ધારો કે ફોર એવરી કરી નાખું છું, એક એક વિધેય છે આપણને ખ્યાલ આવી જ ગયો છે કે ધારો કે f of m1 n1 is equal to f of m2 n2. આવું થશે. That implies આને ફંક્શન અપ્લાય કરશો તો શું થઈ જશે? n1 m1 થઈ જશે is equal to આમાં થઈ જશે n2 m2. આ બે ક્રમયુક્ત જોડ સરખી છે એવું ક્યારે થાય? તો કે બેયના પહેલા ઘટક સરખા હોય અને બેયના બીજા ઘટક સરખા હોય. રેડી? તો કે that implies n1 is equal to n2 અને m1 is equal to m2. તો કે that implies n1 અને n2 બે સરખા છે ને m1 m2 સરખા છે, એનો મતલબ કે m1 n1 બરાબર m2 n2. ઓકે, આ m1 અને m2 બે સરખા છે અને n1 અને n2 બે સરખા છે. એટલે જો આ બે જે જુદા જુદા ઘટક હતા એની ઇમેજ સરખી લીધી હતી, ઘટક એ સેમ મળી ગયા. તો કે આમ f of m1 n1 is equal to f of m2 n2. That implies m1 n1 is equal to m2 n2 for every m1 m1 m2 n2 belongs to n cross n. હવે આનું પણ વ્યાપ્ત વિધેય છે ને, આપણે હમણાં સંકર સંખ્યામાં જેમ સ્ટડી કરી ગયા ને એમ કે ભાઈ અહીંયા 1 2 હશે તો અહીંયા 2 1 હશે. તો વિચારો કે 2 1 છે એમાંથી મારે 1 2 પાછા જોતા હોય તો શું કરવું પડે? તો કે ફરી પાછું એનું રિવર્સ. ઓકે, તો આના વ્યાપ્ત વિધેયમાં પણ આપણે એવી જ રીતે લખશું કે ફોર એવરી mn belongs to આ n ક્રોસ n એટલે કે સહપ્રદેશ ને સંગત કોઈક પ્રદેશમાં કોણ બેઠો હોય? તમારે mn આઉટપુટમાં જો તમારે m અને n જોતો હોય તો પ્રદેશમાં એના ઊંધા બેઠા હોય એટલે કે n m belongs to n ક્રોસ n. આ લખો છો કે પ્રદેશ મળે કે જેથી પ્રદેશનો જે ઘટક છે એને તમે ફંક્શન અપ્લાય કરો તો પાછો સહપ્રદેશનો ઘટક મળી જાય. તો ઓકે, મળી જાય. તેથી f એ વ્યાપ્ત વિધેય છે. તો એ જ થયું ને કે સહપ્રદેશના બધા ઘટકને સંગત પ્રદેશમાં એવો મળ્યો કે જેથી એને તમે ફંક્શન અપ્લાય કરો તો એ સહપ્રદેશનો ઘટક પાછો મળી જાય. અને આવું પાછું બધા માટે થશે. તો હવે આનું ઇનવર્સ વિચારો જોઈએ યાર, કરણી જેવું જ છે. વિચારો જો અહીંયા માની લો કે 1 3 નામની જોડ હોય, એમાં કનેક્ટ થશે 3 1 સાથે, પણ પ્રતિવિધ એટલે આનું ઊંધું કે ભાઈ 3 1 માંથી આ 1 3 જોતી હોય તો શું કરવાનું? કાંઈ નથી કરવાનું, બેના પ્લેસ ચેન્જ કરી નાખવાના. એટલે આમાં પણ વિધેય તો એવું જ બનશે કે ઇનપુટ જે છે એના સ્થાન ચેન્જ કરી નાખવાના, એટલે એ તમારું વિધેય બની ગયું. તો આમાં પણ આ જ રીતે લખીશ કે ભાઈ f of mn બરાબર nm. હવે અહીંયા તમે કદાચ nm રાખો તો આ બાજુ mn થાય, પણ m અને n ના પ્લેસ ઉપર ન જાઓ. ફંક્શન શું કહેવા માંગે છે કે પ્લેસ ચેન્જ થાય. તો મૂળ ફંક્શન એમ જ કીધું હતું કે પ્લેસ ચેન્જ થાય. પછી તમે p q રાખી શકો, a b રાખી શકો, પણ ફંક્શન જે પ્રોસિજર કરશે ઇનપુટ ઉપર એ તો બેમાં સેમ છે ને. તો તમે કહી શકો કે f ઇન્વર્સ અને f બે સરખા થશે. આ ક્વેશ્ચનમાં પણ
એફ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ એફ. ઓકે, તો ચાલો આનો સ્ક્રીનશોટ લઈને નોટ ડાઉન કરી લ્યો. પછી એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન કરવાનો છે આજના લેક્ચરમાં. થોડોક લેન્ધી રહેશે પણ 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. જૂની ટેક્સ્ટબુકમાંથી છે. f from R2 minus 1,1. f from R2 minus 1,1 and f of x is equal to 10 raised to x minus 10 raised to minus x upon 10 raised to x plus 10 raised to minus x. f ઇનવર્સ શોધો જો અસ્તિત્વ હોય તો. જો અસ્તિત્વ હોય તો જુઓ પહેલા આપણે એક એક વિધેય ચેક કરવું છે. તો બસ સિમ્પલ રહેશે કે x1 અને x2 આપણે જે આપણી મેઇન ડેફિનેશન છે એ મુજબ આગળ વધીએ કે ફોર એવરી x1, x2 બિલોંગ્સ ટુ R માટે અહીંયા પ્રદેશ લખવાની કોઈ ચોખવટ કરવાની જરૂર નથી. ધારો કે ફૂલી કોન્સન્ટ્રેટ રહેજો અહીંયા, કારણ કે હવે આમાં ડાયરેક્ટ છે એ પ્રૂવ નહીં થાય, થોડાક ઓપરેશન કરવા પડશે. કે ધેરફોર અથવા ધેટ ઇમ્પ્લાઇઝ f of x1 એટલે કે વિધેયમાં જ્યાં x હોય ત્યાં આપણે x1 પુટ કરી દઈએ તો આવું થશે કે 10 raised to x1 minus 10 raised to minus x1 upon 10 raised to x1 plus 10 raised to minus x1 is equal to 10 raised to x2 minus 10 raised to minus x2 ને નીચે આવી જશે પ્લસ. હવે વિચારો આમાંથી x1 બરોબર x2 પ્રૂવ કરવું છે, એક એક વિધેય છે, કઈ રીતના ખબર પડી? જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ જેમ વધારે વેરાયટી આવતી જશે તમારી પાસે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન સોલ્વ કરશો ત્યારે તમને આઈડિયા આવશે કે યસ આ એક એક થાય, આ વ્યાપ્ત થાય કે ન થાય. બરોબર, એના માટે પ્રેક્ટિસ જશે. તો હવે અહીંયા યોગ વિયોગ પ્રમાણ લઈ લે. શું કામે? કારણ કે સંખ્યા ટોટલ બે પ્રકારની છે, એકમાં ઉપર x1 છે ને એકમાં માઇનસ x1 છે. અને અંશમાં મેઇન નિશાની કહેવાય તો વચ્ચે માઇનસ છે અને છેદમાં આવે છે પ્લસ. અંશમાં માઇનસ, છેદમાં પ્લસ. તો યોગ વિયોગ પ્રમાણ શું કરશે તો કે અંશમાં બેયનો સરવાળો અને છેદમાં બાદબાકી. પણ બાદબાકી છે અંશમાંથી છેદની કરો અથવા તો છેદમાંથી અંશની કરો, પણ જે કરો એ બે બાજુ સરખું કરવાનું. ધેટ ઇમ્પ્લાઇઝ હવે અંશમાં તમે આ બેનો સરવાળો કરશો ને તો આ માઇનસ વાળું પદ છે ને પ્લસ વાળું જે કેન્સલ થઈ જશે અને આ બે પદ છે ને એ બે વખત થઈ જશે, એટલે ઉપર થઈ જશે 2 times 10 raised to x1 ના છેદમાં નીચે શું કરવાનું છે વિયોગ પ્રમાણ એટલે કે બાદબાકી, અંશમાંથી છેદ અથવા તો છેદમાંથી અંશ. તો
અંશમાંથી છેદને બાદ કરશું આપણે, આમાંથી આ બાદ કરશું ને ત્યારે આ બે સરખા પદ ઉડી જશે. જો સરખા મીન્સ કે નિશાની વાળા સરખા, અને ઉપર ઘાતમાં x1 x1 જ છે બેયમાં, અને આમાંથી આવડું આ બાદ કરશું એટલે આ પણ માઇનસ થશે, એટલે માઇનસ 2 વખત થશે 10 - x1 બરાબર. હવે અહીંયા ખાલી x1 ની જગ્યાએ x2 કરવાનું છે, પાછું બોલવાનું ના હોય. રેડી? તો આ 4 એ 4 2 કેન્સલ થઈ ગયા, +2 +2 -2 -2. હવે આ -x1 ઘાત છે ઉપર જશે તો +x1 થઈ જાય, બરાબર છે. ઉપર જાય એટલે કેવી થઈ જાય? +x1. તો x1 + x1 એટલે 2 ટાઈમ્સ x1 થઈ જાય. શું 2 ટાઈમ્સ x1 થઈ જાય? તો કે 10 ની માથે ઘાત. તો 10⁻² ટાઈમ્સ x1 = 10⁻² ટાઈમ x2. ફરી પાછું એ જ ફંડા, એ જ થિયરી, એ જ રૂલ કે બેય બાજુની જે સંખ્યા છે એમાં આધાર સરખા છે, વચ્ચે બરાબરની નિશાની છે, તો ઘાત છે એ ફરજિયાત સરખી થવી જોઈએ. તો આ ઘાતને તમે જ્યારે સરખી કરશો ત્યારે આવું થશે કે 2x1 = 2x2. એનો મતલબ કે ધેટ ઇમ્પ્લાઇઝ x1 = x2. તો આમ f(x1) = f(x2), ધેટ ઇમ્પ્લાઇઝ x1 = x2, અને આવું બધા x1 x2 માટે થશે. એટલે હવે તમે એક નીચે નોટ લખી નાખજો કે તેથી f એ એક વિધેય છે. હું લખતો નથી કારણ કે આ બાજુના પોર્શનમાં મારે હજી વ્યાપ્ત વિધેયની ચકાસણી કરવાની છે. ઓકે, લખી નાખજો, ભૂલતા નહીં. f એ એક વિધેય છે. ખાસ ધ્યાન આપજો, આ જરાય કોઈ પણ જાતનું બહુ હાઈ લેવલ ચાલતું જ નથી. ક્વેશ્ચન પેપર છે તમારું એક્ઝામ, મેઇન બોર્ડની એક્ઝામ, એમાં થોડોક જ કહું છું ડિફિકલ્ટ ક્વેશ્ચન કાઢવું હોય ચેપ્ટરમાંથી, આ ક્વેશ્ચનની પૂરેપૂરી શક્યતા છે આવવાની. અને પાછું લેન્ધી ક્વેશ્ચન છે એટલે બધાને ગમે પણ બહુ. લેન્ધી એટલે ખાલી ઓપરેશન કરવાના સ્ટેપ છે, એવું બધું કઈ લેન્ધી નથી. લઈ પાના ભરાઈ ગયા. બસ મેથ્સની કરામત છે, એ જ મજા છે મેથ્સની. બરોબર. હવે વ્યાપ્ત વિધેય થોડુંક આ વખતે એમ કહીશ કે તમે યાદ રાખો, વ્યાપ્ત વિધેય છે જ. કારણ કે આમાં તમે શું ચેક કરશો? કે આ -1 થી 1 છે, એ -1 અને 1 નથી લેવાના, બરોબર, પણ એની વચ્ચેની સંખ્યા. અને આમે જુઓ, અહીંયા જે આન્સર આવશે એ જ અહીંયા આવશે, અહીંયા જે આન્સર આવશે એ જ અહીંયા આવશે. x ની તમે કિંમત મૂકશો એટલે ઉપર માઇનસ છે, નીચે પ્લસ છે, તો અંશ કરતા છેદ તમારો નાનો રહેશે. અંશ નાનો રહેશે, છેદ મોટો રહેશે. અને મેથ્સમાં ગમે ત્યારે અંશ નાનો હોય ને છેદ મોટો હોય ને ત્યારે સંખ્યા 0 પોઈન્ટ સમથિંગ જાય. એટલે એ તો ખ્યાલ આવી ગયો કે ભાઈ -1 અને 1 ની વચ્ચે જેટલી પણ સંખ્યા હશે ને એને સંગત મને અહીંયા પ્રદેશમાં કોઈક સંખ્યા મળશે જ. એટલે વ્યાપ્ત વિધેય છે, આવી રીતના વિચારવાનું હોય. બરોબર. તો હવે વ્યાપ્ત વિધેય મારે સાબિત કરવું તો હું શું કરીશ કે f(x) ની જગ્યાએ y કહી દઈશ, એમાંથી x ને કરતા બનાવીશ. હા, ઈ કરવાનું છે. બરોબર. પછી એને હું ફંક્શન અપ્લાય કરીશ અને પાછો મને શું મળી જવો જોઈએ? y. આવું કરવાના બે ફાયદા છે. તમે જ્યારે f(x) = y લેશો અને એમાંથી જ્યારે x ને કરતા બનાવશો તો ઈ જે તમને x બરોબર કિંમત મળશે ને એ જ તમારું પ્રતિવિધેય છે. કારણ કે પ્રતિવિધેય માટે પણ તમે આ જ પ્રોસિજર કરો છો. f(x) = y લીધા, કરતા બનાવ્યા, x ને x ની જગ્યાએ f ઇન્વર્સ y લખ્યા, પણ છે તો પ્રતિવિધેય ને. એટલે આવું કરવાના બે ફાયદા છે. ઓકે. તો for every y belongs to -1 to 1 માટે એવું લખી નાખું છું અહીંયા. f(x) = y લઈએ તો આવું થશે કે y બરાબર 10⁻x -10⁻− x છેદમાં 10⁻x પ્લસ 10⁻−x. તો કે સર આમાંથી x ને કેમ કરતા બનાવવા? પેલા તો 10 એટલા બધા છે, 4 વખત તો 10 છે, અંશમાં અહીંયા માઇનસ છે, નીચે છેદમાં પ્લસ છે. તો અમથું મેં એમ નથી કીધું કે આ ક્વેશ્ચન છે બહુ જબરદસ્ત ક્વેશ્ચન છે, પૂરેપૂરી શક્યતા રહીએ 4 માર્કમાં પૂછવો હોય અને થોડુંક NCERT ની બહાર જવું હોય પેપરમાં તો આ ક્વેશ્ચન છે એ પૂછી શકાય.
પૂછી શકાય એમ કહું છું, બરોબર. પૂછાશે જ એમ નથી કહેતો, શક્યતા પૂરેપૂરી. તો જો હવે આમાં તમારે કેમ 10 નો તમે લોપ કરવો તો તમે શું કર્યું હતું? યોગ વિયોગ પ્રમાણ લીધા હતા ને. એક અહીંયા છે ને થોડુંક ટેકાવી દેજો કે કારણ કે યોગ વિયોગ પ્રમાણ લેતા, નહીતર ઘણાને ખબર જ નહીં પડે કે શું કર્યું. સોરી, એની નીચેના સ્ટેપમાં આવશે ને, આમાંથી આપણે આ કર્યું. કારણ કે યોગ વિયોગ પ્રમાણ લેતા. તો અહીંયા પણ યોગ વિયોગ પ્રમાણ લેવો છે. તમે કહેશો કે સર અહીંયા છેદમાં કાંઈ નથી, પણ કાંઈ ના હોય ત્યાં 1 હોય. ઓકે, ભાઈ સરવાળા બાદબાકી એમ ન કહેતો કે 6 હોય તો 6 ની બાજુમાં +1 જ, એમ નહીં, ગુણાકાર ભાગાકારની વાત થઈ છે. તો ફરી પાછું એક વખત નીચે 1 હોય એવી રીતે લખી નાખીએ તો y ના છેદમાં 1 બરાબર 10 ની x ઘાત માઇનસ 10 ની માઇનસ x ઘાત ના છેદમાં 10 ની x ઘાત પ્લસ 10 ની માઇનસ x ઘાત. હવે યોગ વિયોગ લેવાની ટ્રાય કરીએ આપણે તો આવું થશે કે તેથી અંશમાં ઉપર સરવાળો બેનો એટલે y+1, નીચે બાદબાકી એટલે y-1. મેં અંશમાંથી છેદને બાદ કર્યો છે, યાદ રાખજો. સરવાળામાં પ્રોબ્લેમ નહીં આવે પણ બાદબાકીમાં પ્રોબ્લેમ આવશે. મેં શું કર્યું છે? અંશમાંથી છેદને બાદ કર્યો છે. અહીંયા સરવાળો કરાવો ચાલો, તો ઉપર આ પદ 2 વખત વધશે એટલે કે 2 ટાઈમ્સ 10⁻⁴x. નીચે આમાંથી તમે આને બાદ કરો છો એટલે -2 ટાઈમ્સ 10⁻⁻⁴x. તો અહીંયા 2 2 કેન્સલ થઈ ગયા. આ માઇનસ છે ને હું આને આપી દઉં છું, આવું થશે કે તેથી 1 + y એના છેદમાં આ બેને આડેવડે લખી શકાય ને. આને માઇનસ આપશો તો શું થઈ જશે? 1 - y બરાબર. આ -x ઉપર જશે એટલે કેવી થઈ જશે? +x ઘાત. એટલે 10 ની કેટલી ઘાત થશે? 2x ઘાત થશે. જો થોડુંક છે ને મિનિમાઇઝ થતું ગયું. આ 4 પદ હતા ને એમાંથી એકમાં કન્વર્ટ થઈ ગયું. 10 ની 2x ઘાત વાત થઈ ગઈ પૂરી. ડાબી સાઈડ યોગ વિયોગ લીધા, આ માઇનસ ની નિશાની જ આને આપી દીધી. તો હવે ઉપર 1 + y, નીચે 1 - y. એ સ્ટુડન્ટ્સ હવે મને યાદ કરાવો કે આ આધારમાં જે આ 10 છે એ મારે કાઢવા હોય તો મારે શું કરવું પડશે? આધારના 10 કાઢવા છે, આધારના 10. બરોબર, વિચારો. તો કે સાહેબ એવો લોગ આપણે અપ્લાય કરવો પડે, LOG લોગ, કે જેનો આધાર 10 હોય. જે લોગનો આધાર 10 હોય એ લોગ તમે અહીંયા અપ્લાય કર્યો એટલે log 10 બેઝ 10 કેન્સલ એટલે કે 1 થઈ ગયા. એટલે તમારો પ્રોબ્લેમ રિમૂવ થઈ ગયો, 10 નીકળી ગયા. વાત સમજાઈ છે? આવું ઘણી બધી વખત કર્યું છે આપણે. જ્યારે JEE ના આપણા લેક્ચર્સ હતા એમાં આપણે આવી બધી પ્રોસિજર કરી ગયા. મેં તમને બે બાજુ શીખવાડ્યું હતું કે લોગમાંથી તમારે લોગને કેન્સલ કરવું હોય તો નીચેથી તમારે આપવાનો આધાર, અને અહીંયા સાદી સંખ્યા છે 10. એ 10 ને તમારે કાઢવો હોય તો લોગ અપ્લાય કરવો પડે કે જેનો આધાર છે એ કેવો હોવો જોઈએ? 10 હોવો જોઈએ. તો સમજજો હવે નિરાતે શું કરવાનું છે ભાઈ. પેલા તો આ લખી નાખું 1 + y 1 - y. તો કે એવો લોગ અપ્લાય કરવાનો કે જેનો આધાર 10 હોય. એવી જ રીતના અહીંયા એવો લોગ અપ્લાય કરવાનો કે જેનો આધાર 10 હોય. આ સંખ્યા તો છે જ એમને 10⁻²x. તો હવે મેથ્સનો રૂલ એમ કે છે કે રૂલ્સ ઓફ લોગેરિધમિક, કે લોગનો આધાર અને એ સંખ્યા બે સરખી હોય ને તો એવા લોગનો આન્સર 1 થાય. 1. ઓકે, એટલે 1 થઈ ગયો. વધશે શું? ખાલી 2x. તો સમજજો કે તેથી હવે 2x ને આ સાઈડ લખું છું. 2x બરાબર log બેઝ 10 1 + y upon 1 - y. તો કે તેથી x બરાબર 1/2 log બેઝ 10 1 + y upon 1 - y. શું વાત છે! ધીમે ધીમે x સુધી પહોંચી ગયા આપણે ભાઈ. અને હજી જો આ 1/2 ને તમારે કાઢવા હોય તો લોગનો નિયમ એવું કહે છે કે લોગના ગુણાકારમાં જે સંખ્યા હોય ને અહીંયા ઉપર ચડી જાય, ઉપર ચડી જશે અહીંયા તો અહીંયા 1/2 થશે. અને ઘાત 1/2 હોય એનો મતલબ કે વર્ગમૂળ.
તો ફાઇનલ x તમને આવો મળશે કે તેથી x બરાબર log base 10 under root of 1 plus y upon 1 minus y. આ x મળ્યો તમને, અને એ જે x છે ને એને હું છે ને થોડોક આમ હાઇલાઇટ કરું, કારણ કે આ x છે ને મને આમ જોવા જાવ ને તો તમને પ્રતિવિધિ મળી ગયું કહેવાય હો, જો ખબર પડે તો. કારણ કે x ની જગ્યાએ તમે શું લખશો? f ઇનવર્સ y, અને પછી જ્યાં જ્યાં y હોય ત્યાં x લખી નાખશો. વાત થઈ ગઈ પૂરી. પ્રતિવિધિ મળી ગયું, પણ હજી થોડીક વાર છે. સામેવાળાને આપણે જે બતાવવું પડશે ને કે યસ પ્રતિવિધિ મળી ગયું, એ હજી વાર છે. સમજાણું? શું કર્યું હતું ભાઈ? તો કે આપણને એ તો ખબર પડી ગઈ હતી કે અંશ નાનો જે છેદ મોટો થશે, એટલે કે સંખ્યા છે 0 પોઈન્ટ સમથિંગમાં કંઈક રહેશે, એટલે કે -1 અને 1 ની વચ્ચે મળશે. વ્યાપ્ત વિધેયની છે એ થોડીક તમને ખબર પડી ગઈ હતી, એટલે આપણે એ જ રસ્તે ચાલ્યા. તો f(x) બરોબર આપણે લખ્યા y. હવે આ બધાને આપણે મિનિમાઇઝ કરવા માટે ખબર પડી કે કમ્પોનેન્ડો ડિવાઇડેન્ડો લેવો પડે. યોગ વિયોગને ઇંગ્લિશમાં કહે છે ને, કમ્પોનેન્ડો ડિવાઇડેન્ડો. એટલે છેદમાં મેં 1 લખી નાખ્યા, પછી યોગ વિયોગ પ્રમાણ અહીંયા પણ લખી નાખું કૌંસમાં, કારણ કે યોગ વિયોગ પ્રમાણ લેતા. આ બે એકબીજા સાથે જોડાયેલા જ શબ્દ છે, યોગ વિયોગ. ઓલ્સો ઇન યોર પ્રેક્ટિકલ લાઈફ, રિયલ લાઈફ. વિચારજો, બરોબર? તો પછી આપણે યોગ વિયોગ પ્રમાણ લીધો, આવી રીતના થયું. 2 2 કટ કરી દીધા, માઇનસ આ સાઈડ આપી દીધા, એટલે વ્યવસ્થિત બધું ગોઠવાઈ ગયું. ઉપર 1 + y, નીચે 1 - y. પછી આ 10 ને કાઢવા માટે મેં લોગ અપ્લાય કર્યો, કે જેનો આધાર 10 હોય. આ log 10/10 એટલે ખાલી 2x વધ્યા, આ લખી નાખ્યું. નીચે ગયા એટલે 1/2, અહીં ઉપર ચડાવ્યા એટલે વર્ગમૂળ થઈ ગયું. બસ. હવે મારે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા લખવાની છે. ઓકે, તો આનો તમે પેલા સ્ક્રીનશોટ લઈ લ્યો, અહીંયા લખી નાખજો કે f એક વિધેય છે, અને આ બધી પ્રોસિજર છે. હજી તો આપણે x ને ફાઇન્ડ કરવા માટેની જ પ્રોસિજર છે. નાઉ વી વિલ પ્રૂવ ધેટ ગિવન ફંક્શન ઇઝ ઓનટુ. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી તમારી ફેરબુકમાં જઈને નોટ ડાઉન કરી લેજો. ચાલો, હવે શું કરવું જોઈએ? ફોર એવરી y બિલોંગ્સ ટુ -1, 1 ને સંગત કોઈક x બરોબર આવડવા છે હો. x બિલોંગ્સ ટુ r એવો મળે કે જેથી f(x) બરાબર, પણ આ x બરોબર હવે કઈક મોટી વસ્તુ આવી ગઈ છે ને ભાઈ, log base 10 √ 1 + y upon 1 - y. શું ક્વેશ્ચન છે યાર? હજી આમાંથી આપણે y ને સાબિત કરવાનો છે. રેફરન્સ બુકમાં અમુકમાં છે અને સોલ્વ કરેલું છે, અમુકમાં ડાયરેક્ટ લખીને કોઈ બરાબર y થાય, પણ આપણે સોલ્વ કરવું છે. તમારા મનમાં કોઈ પણ પ્રકારની છે એ પ્રશ્ન રહેવો જોઈએ નહીં. સમજાણું ને કે સહપ્રદેશમાં જેટલા પણ y હોય એને સંગત મને કોઈક x એવો મળશે કે જેથી f(x) બરાબર y થાય, પણ એ મારે સાબિત કરવું છે કે શું કામ y થાય. તો x ની જગ્યાએ મેં આવડવા લખ નાખ્યું. ચાલો, હવે આવડવા છે એ તમારું ઇનપુટ છે. તો જોવો વિધેય શું કરતું હતું, તો કે કોઈ પણ ઇનપુટ x હોય એના 10 ની ઘાતમાં લખ નાખે, પછી અહીંયા માઇનસ કરીને લખ નાખે. એમ ખબર ન પડે તો રકમમાં, એટલે કે વિધેય જે તમારું આપેલું છે એમાં જ્યાં જ્યાં x દેખાય ત્યાં તમારે આવડવા લખવાનું થશે. પણ થોડોક હું તમને અહીંયા સિમ્પ્લિફાઈડ કરી દઉં કે આ 10 છે. ચાલો 10, હવે x ની જગ્યાએ તમે આ લખશો ને આવી રીતના, log base 10 √ 1 + y/1 - y. હે,
તો હવે સમજો આ પાછું આ 1 જ થાય એવડું આ 10 log 10 જેમ આમ 1 થતું હતું ને કે log 10 base 10 આ બે સરખા જ થાય બેયના આન્સર કેવા આવે 1 જ આવે ચેક કરી લ્યો 10 log 10 પણ 1 થાય અને log 10 base 10 પણ 1 થાય એનો મતલબ કે તમારા 4 દસિયા જઈ દસિયા ઉડી ગયા તો વધશે શું કરી વર્ગમૂળ વાળા પદ વધશે કે √1 + y ના છેદમાં √1 - y જો આ મજા હતી ક્વેશ્ચનની અહીંયા 10 તમને નડતા હતા તો તમે લોગ અપ્લાય કર્યો અને લોગની અપ્લાય કરી એનું ફળ ક્યાં મળ્યું તમને ફાઇનલી આમાં ત્યારે આ 10 છે ને ઘાતમાં પાછો લોગ આવશે ઈ પણ 10 ના બેઝ વાળો તો એ 10 log 10 1 થઈ જાય એટલે નીકળી જશે લોગ એ નીકળી ગયા અને 10 એ નીકળી ગયા વધશે ખાલી આ વર્ગમૂળ વાળા બધા પદ રેડી તો એ છે હું અહીંયા મિનિમાઇઝ નથી કરતો આમાં કે આ 4 માં હું લખતો નથી પણ ડાયરેક્ટ વર્ગમૂળ જ રાખું છું તો નિરાતે જોજો અહીંયા કે ઇઝ ઇક્વલ ટુ બધી જગ્યાએ અહીંયા x વધશે ને અને એક અહીંયા થોડુંક વિચારવા જેવું ખરું હો અહીંયા ધ્યાન રાખજો જો આમાં આવું થશે આ માઇનસ m ના m આ 10 m ના m આ x ની આગળના માઇનસ m ના m અને અહીંયા આમ થશે કે log base 10 √1 + y ના છેદમાં 1 - y આવું થશે ને હવે ડાયરેક્ટ આ 10 log 10 આ માઇનસ ને તો તમે ભૂલી જાઓ એ તો બે પદની વચ્ચેના માઇનસ છે પણ x ની આગળના જે માઇનસ છે ને એને જરાય ઇગ્નોર કરતા નહીં because you know very well what is the value of 1 minus sign એક માઇનસ ની નિશાની શું કિંમત હોઈ શકે તમને ખબર છે અને જો આ માઇનસ તમે ભૂલે ચૂકે એને નેગ્લેક્ટ કરી દીધો અથવા તો થોડીક અહીંયા ભૂલ થઈ ગઈ તો આનો જે આન્સર આવશે ને એમાં y સાબિત નહીં થાય એ ગેરંટી છે જાઓ બરોબર તો નિરાતે સાવ સ્લોલી લોગના ઘણા બધા નિયમોમાં આપણે યુઝ કર્યા હવે એક વન મોર તો સમજાણું આ માઇનસ છે ને તમે ઉપર ચડાવી દેશો એટલે આવું થશે કે log 10 log base 10 આ વર્ગમૂળની અંદર 1 + y ના છેદમાં 1 - y એની આખીની કેટલી ઘાત આવશે -1 ઘાત આવશે ને હે હવે આ 10 log 10 ઉડી ગયા ચાલો હવે આવડું નીકળી ગયું આટલું તો આની -1 ઘાત એનો મતલબ કે 1/, કહી શકું 1/? હા કે ના 1/, કહી શકાય ને -1 ઘાત એટલે એનું રિવર્સ 1 ના છેદમાં અથવા તો આ માઇનસ વાળું ઉપર લખી નાખીશ પ્લસ વાળું નીચે લખી નાખીશ ધેટ્સ ઇટ તો એ બધા ચેન્જ આમાં થઈ જશો પછી બુક લઈને આવતા નહીં કે સાહેબ 10 log 10 ઉડી ગઈ એ ખબર પડી ગઈ પણ આ માઇનસ શું કામ અહીંયા ઉપર આવ્યા જો હમણાં બધા પદ લખું જ છું આ તો કાયદેસર વ્યવહાર જ છે એમાં તો આવડું જ વધશે ક્યુ કે વર્ગમૂળની અંદર 1 + y એના છેદમાં 1 - y આ ફોર્મ્યુલાના માઇનસ m ના m ફરી પાછા વર્ગમૂળની અંદર આમાં ઉપર વહી જશે આવડું 1 - y ના છેદમાં 1 + y ઓકે ચલો શું કામે ગયું આગળની આ માઇનસની નિશાની છે ને x ની આગળ જે માઇનસની નિશાની છે એના લીધે ફેરફાર થયો છે છેદમાં બે પદ એમને લખી નાખવાના પણ આ વખતે પ્લસ આવશે કે વર્ગમૂળની અંદર 1 + y એના છેદમાં 1 - y પ્લસ વર્ગમૂળની અંદર 1 - y ના છેદમાં 1 + y બસ હવે ચોકડી ગુણાકાર કરાવી નાખીએ આપણે અથવા તો લસા લઈ તમે જે કહેતા હોય તે આ વર્ગમૂળ અહીંયા ગુણાશે એટલે વર્ગમૂળ કેન્સલ એટલે ખાલી 1 + y આવશે -m ના m આ વર્ગમૂળ અહીંયા ગુણાશે એટલે એના પણ નીકળી જશે વર્ગમૂળ એટલે 1 - y વધશે બેયના લસા સરખા થશે આનો નાનો ગુણાકાર એ કેન્સલ કરાવી નાખું છું અહીંયા વધશે 1 + y ઓકે માઇનસ નહીં પણ પ્લસ અહીંયા ફરી પાછા 1 - y રાઈટ ઉપર 1 ઉડી ગયા એટલે y -+ y એટલે 2y નીચે તો ક્યાં બાત હે y ઉડી ગયા એટલે વધશે 2 ભાઈ થઈ ગયું ને સાબિત f(x) = y થાય તો કે આમ f એ વ્યાપ્ત વિધેય છે
આમ એફ એ વ્યાપ્ત વિધેય છે બરાબર. અને હવે હું ઓલું લખી નાખું તો જો ચાલો પાછું કે x બરોબર log base 10 અંડર રૂટ ઓફ 1 પ્લસ વાય ના છેદમાં 1 માઇનસ વાય. હવે x ની જગ્યાએ આપણે શું લખી નાખીએ f ઇનવર્સ ઓફ y, એટલે f ઇનવર્સ ઓફ y બરાબર log base 10 અંડર રૂટ ઓફ 1 પ્લસ વાય ના છેદમાં 1 માઇનસ વાય. હવે પાછા y ની જગ્યાએ x મૂકી દો એટલે તમને હાશકારો થઈ જાય કે તેથી f ઇનવર્સ ઓફ x બરાબર log base 10 અંડર રૂટ ઓફ 1 પ્લસ x ના છેદમાં 1 માઇનસ x. અને અહીંયા તમે ગેડ કરી દેજો કે f ઇનવર્સ છે ક્યાંથી ક્યાં થશે. રેડી? f ઇનવર્સ નું એડ્રેસ આપવાનું ભૂલતા નહીં આ સ્ટેપ ઉપર. અહીંયા તમારા ઉપર છોડું નહીં, જગ્યા નથી એટલે લખતો નથી. f ઇનવર્સ થી ક્યાંથી ક્યાં થશે? -1,1 થી r. ડન? સમજાઈ ગયું? આ આખું જે છે એના માટે પ્રોસિજર કરી હતી x ને કરતા બનાવવા માટે. આ પ્રોસિજર છે વ્યાપ્ત વિધિ સાબિત કર્યું કે ભાઈ f of x બરોબર y થાય સહપ્રદેશમાં જેટલા પણ y હોય બધાય માટે. પછી x તો આપણે મસ્ત મજાનો ગોતેલો જ હતો, બેઠે બેઠો અહીં રેડીમેડ લઈ લીધો. x બરોબર f ઇનવર્સ y, y ની જગ્યાએ x લખી નાખ્યા. તો ધીસ ઇઝ યોર ફાઇનલ ઇનવર્સ ફંક્શન. ઓકે, તો આ ફટાફટ છે તમે સ્ક્રીનશોટ લઈ લો અને નોટ ડાઉન કરી લેજો. એક અહીંયા તમે આપી દેજો f ઇનવર્સ ક્યાંથી ક્યાં થાય છે. તો મિત્રો આ ઇનવર્સ ફંક્શનનો સારામાં સારો લેવલનો કહી શકાય આ ક્વેશ્ચન હતો બરોબર. એનસીઆરટી ઓવર, ગુજરાત બોર્ડના જે આપણા જૂની ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન છે એ પણ બધા પૂરા થાય છે. તો ઇનવર્સ ફંક્શન નામનો ટોપિક છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક આપણો છે દ્વિક ક્રિયા, બાઇનરી ઓપરેશન. થોડુંક તમને આજે કહી દઉં કે એમાં શું આપણે સ્ટડી કરીશું. ધીસ ઇઝ યોર લાસ્ટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર. મોજમાં રહેજો, જરા પણ પેલું ના થાય. લાસ્ટ ટોપિક છે આપણો આ ચેપ્ટરનો બાઇનરી ઓપરેશન. એકદમ ઇઝી. આમાં તો બધાને મજા જ આવશે કારણ કે ક્રિયા કોષ્ટક આવશે. ક્રિયા કોષ્ટક એટલે પેલું જ્ઞાન સાથે ગમે જેવું. તમે નાના હતા ત્યારે શનિવારે પેલી પૂર્તિ આવતી બાળ ભાસ્કર, પછી ગુજરાત સમાચારમાં હોય તો એમાં કોઈક બીજું નામ હોય બરોબર, કિડ્સ વર્લ્ડ ને એવું બધું હોય. એમાં તમે ઓલો કોષ્ટક દોરતા ને એવું બધું આવતું સુડોકુન. એટલે આમાં સુડોકુ નહીં આવે કાંઈ, પણ એ ટાઈમને એક આખું ક્રિયા કોષ્ટક આવશે. ક્રિયા કોષ્ટક બનાવવું સાવ સહેલું ને એના ઉપરથી ઘણી બધી તમને માહિતી મળશે. જેમ કેમ ગ્રાફ હોય, ગ્રાફ ઉપરથી તમે ટોટલી બધું એનાલાઇઝ કરી શકો ફ્રોમ ગ્રાફ, તેમ ક્રિયા કોષ્ટક ઉપરથી પણ ઘણું બધું કહી શકાય. તો આ તમે સ્ક્રીનશોટ લઈ લીધો છે, તમારી ફેરબુકમાં લખી લીધું હશે એવી અપેક્ષા સાથે હવે આ મસ્ત મજાના ક્વેશ્ચનને અહીંથી રિમૂવ કરું છું. આની થિયરી જે આપણે કાલ લખશું, હું બધા પોઈન્ટ્સ છે એ બોર્ડ ઉપર લખી દઈશ તમને લોકોને. આજ ખાલી સમજી લઈએ કે દ્વિક ક્રિયા છે શું. ચાલો, લખવાનું નથી તમારે, ખાલી સમજો બરોબર. હું પણ રફલી જ બધું કહીશ તમને આમાં. નેક્સ્ટ લેક્ચરમાં જે એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ ડેફિનેશન, બધા પોઈન્ટ્સ ઇંગ્લિશમાં કહે છે અને બાઇનરી ઓપરેશન,
ચાલો તો શું છે આ દ્વિક્રિયા સમજીએ. સાવ બેઝિક થી સ્ટાર્ટ કરું તો દ્વિક્રિયા એ એક વિધેય છે. વિધેય કેમ કે ભાઈ ચેપ્ટરનું નામ જ સંબંધ અને વિધેય હતું, એમાં કઈ કા ટોપિક એડ કર્યો તો વિધેય તો હશે જ ને, નહીતર તો બીજા ક્યાંક ચેપ્ટરમાં ન નાખી દે ને. તો સમજો કે દ્વિક્રિયા ઇઝ અ વન ટાઈપ ઓફ ફંક્શન, બટ વિચ ટાઈપ ઓફ, કેવા પ્રકારનું વિધેય છે? તો કે જો a ઇઝ નોટ ઇક્વલ ટુ 5 હોય તો, નોટ ઇક્વલ ટુ 5 હોય તો, કોઈ એક ગણ છે એ નામનો એ ખાલી ગણ ન હોય ને, તો એવું એક વિધેય સ્ટાર, આને આપણે સ્ટાર બોલશું આજથી. અત્યાર સુધી આપણે વિધેયને f વડે દર્શાવતા હતા, g વડે દર્શાવતા હતા, h વડે દર્શાવતા હતા. યાદ કરો ને યાર, જ્યારે જ્યારે આપણે વિધેયની જરૂર પડી છે ત્યારે આપણે f ને બોલાવ્યો, g ને બોલાવ્યો, h ને બોલાવ્યો, પણ આ પોતે વિધેય છે પણ એ પોતાની આઈડેન્ટિટી છુપાવે છે કે હું તો દ્વિક્રિયા છું. ભલે છે પોતે એક વિધેય જ, પણ સ્પેશિયલ ટાઈપનું વિધેય. તો એને નોટેશન પણ કંઈક સ્પેશિયલ ટાઈપનું આપવામાં આવ્યું. જ્યારે જ્યારે મેથ્સમાં સ્ટાર દેખાય ત્યારે ત્યારે સમજવું કે ઇટ ઇઝ અ બાઇનરી ઓપરેશન, ઇટ ઇન્ડિકેટ્સ ધ બાઇનરી ઓપરેશન. ઓકે, તો આ વિધેયને આવી રીતના દર્શાવી છે સ્ટાર વડે. વિધેય છે એટલે પ્રદેશ પણ કેવો પડશે? પ્રદેશ આનો હશે. ગણ આપણો કયો હતો? એ નામનો ગણ. તો a ક્રોસ a થી a પરનું વિધેય હોય તો પ્રકારના વિધેયને દ્વિક્રિયા કહે છે. એક એવું વિધેય આપણને મળશે કે પ્રદેશ છે ને એમાં તમારે જો અહીંયા ગણ એક જ હશે હો, n નામનો ગણ હોય તો બધું અહીં n જ આવે, z હોય તો z આવે. અહીંયા કોઈ એમ નહીં થાય કે n થી z કે z થી n, એવું નહીં થાય. પ્રદેશ શું હશે? તો કે ગણનો એનિટ સાથેનો કાર્તેજિયન ગુણાકાર અને સામેની સહપ્રદેશમાં ગણ પોતે. એટલે હવે તમારા મગજમાં ઈ લાઈટ થવી જોઈએ કે દ્વિક્રિયામાં તમારો ઇનપુટ છે એ ઓલવેઝ જોડ સ્વરૂપે હશે. ક્યારેય એમ જિંદગીમાં પણ બોલતા નહીં કે સાહેબ 3 ને આપણે સ્ટાર એપ્લાય કર્યું હોય તો ખાલી 3 ને ન થાય. એ હંમેશા ક્રમયુક્ત જોડ હોય જોઈએ, એને જ સ્ટાર એપ્લાય થાય. સ્ટાર એટલે દ્વિક્રિયાનું વિધેય. દ્વિક્રિયા જે વિધેય જ છે, પણ અહીંયા ક્યારે એફ નામનું ક્યારે કે એવું વિધેય નહીં, દર વખતે સ્ટાર આવશે. સ્ટાર આવેલા સમજવું કે દ્વિક્રિયા એનો સંકેત છે બાય ડિફોલ્ટ. બરોબર, એક નક્કી કરવામાં આવ્યું યુનિવર્સલી બધી રીતે જળવાઈ રહે એવી રીતે. એ સ્ટાર બી બોલે એટલે સમજી જવાનું કે એ અને બી ની દ્વિક્રિયા છે. પણ નિરાતે ખાસ સમજો, આ બહુ મસ્ત ટોપિક છે. મેઇન આવડું વાત છે કે એવું વિધેય કે જેનો પ્રદેશ છે એમાં કાર્તેજિયન ગુણાકાર હોય, સહપ્રદેશમાં ગણ પોતે હોય સાવ સાદો. બરોબર, પછી સ્ટાર ઓફ એ બી. મેં તમને હમણાં આપણે કેમ આમ એક્સ ને તમારે ફંક્શન એપ્લાય કરો તમે આમ લખતા હતા ને એફ ઓફ એક્સ, તો હવે મેં તમને કીધું કે કાર્તેજિયન ગુણાકાર હશે એમાં બધી આવી ક્રમયુક્ત જોડ જ હશે, એને જ તમારે વિધેય એપ્લાય કરવાનું છે. પણ આ વખતે વિધેય એફ નથી એટલે સ્ટાર છે, એટલે મેં શું લખ્યું? સ્ટાર ઓફ એ બી. ને આવી રીતના પણ દર્શાવાય, એ સ્ટાર બી વડે દર્શાવીએ છીએ અથવા તો દર્શાવીશું. બરોબર, એટલે ગમે ત્યારે આવી રીતના એ સ્ટાર બી આવે એટલે શું સમજવું? એ અને બી પર ની દ્વિક્રિયા, એ અને બી પરની દ્વિક્રિયા. તો હવે હું તમને એક વાત કરું કે પ્રદેશ તમારો a ક્રોસ a છે, સહપ્રદેશ તમારો a છે, આમાં બધી ક્રમયુક્ત જોડ જ બધી ભરી હશે, એ બી ને બીસી ને બી એ ને બધી. સામેની સાઈડ સાદા પાડે ઘટક હશે એ બી સી ડી ને ઈ. બરોબર, તો એનો મતલબ કે દ્વિક્રિયા એવા પ્રકારનું વિધેય છે કે જેમાં જેટલી પણ આવી જોડ હોય ને, એ બી ફોર એવરી, એ બી લખું છું ફોર એવરી, જેટલા પણ એ બી છે ને એ બધાને બધા સામેની સાઈડ કોક એ સાથે કનેક્ટ હશે.
એ એટલે ખાલી એ નહીં, એમાં એ એટલે બધી સંખ્યા આવી ગઈ, બરોબર. પણ કહેવાનો મતલબ કે પ્રદેશની અંદર જેટલી પણ ક્રમયુક્ત જોડ હશે એ કોક ને કોઈક સાથે કનેક્ટ હશે બાપુ. સહપ્રદેશનો કદાચ કોઈક એકાદો રહી જાય તો ચાલશે, એ વાંધો નથી, એને વિધેય કહી શકાય. સહપ્રદેશમાં કદાચ કોક રહી જતો હોય તો પ્રોબ્લેમ નથી પડતો વિધેયને, પણ જો પ્રદેશનો એકાદો કોક રહી ગયો તો બહુ મોટો પ્રોબ્લેમ પડે છે. તો વિધેય જ ના પડે કે ભાઈ આઈ એમ નોટ અ ફંક્શન. બટ we have already discussed that star is a one type of function. That's why it is compulsory that every ordered pair of this domain must have some unique output. કે પ્રદેશની અંદર જેટલી પણ ક્રમયુક્ત જોડ છે ને બધી જ ક્રમયુક્ત જોડને કોઈક અનન્ય આઉટપુટ મળવું જોઈએ. Every elements of this domain has a unique image. કે આમાં જેટલી પણ ક્રમયુક્ત જોડ છે બધાને યુનિક ઇમેજ મળ્યું. યુનિક બોલું જો, કોઈ દિવસ એવું ન થવું જોઈએ કે a, b ના બે આઉટપુટ મળ્યા તો એ વિધેય ન બને, વાત ખોટી છે. તો હવે સમજો કે સાહેબ દ્વિક્રિયા એટલે મારે પોતાને ડેવલપ કરવી હોય તો દ્વિક્રિયા, તો ચાલો બતાવું તમને કે એક આવી રીતના મેં લખ્યું કે સ્ટાર ફ્રોમ n ક્રોસ n ટુ n, અને સ્ટાર કેવી રીતે ડેવલપ થાય છે તો કે a સ્ટાર b બરોબર a પ્લસ b. આ a સ્ટાર b એટલે કે a અને b ને તમારે આ સ્ટાર નામનું વિધેય એપ્લાય કરવું હોય તો શું થશે? આ a સ્ટાર b એટલે આ રહ્યું સ્ટાર ઓફ a b. ઓમાં કેમ આપણે લખતા હતા કે f ઓફ x બરોબર શું છે ભાઈ? ક્વેશ્ચન માર્ક કયો તો ખરા. તો એમ સ્ટાર ઓફ a b બરોબર શું? પણ સ્ટાર ઓફ a b એટલે હકીકતમાં a સ્ટાર b. તો a સ્ટાર b બરોબર મેં તમને કહી દીધું કે એ બે સંખ્યાનો તમારે સરવાળો કરવાનો છે. તો હવે તમે સમજો કે n ક્રોસ n એટલે એમાં બધી 1,1 નામની બધી જોડથી ચાલુ થાય કે 1 1 1 2 1 3 1 4 એવી અનંત સંખ્યાઓ હશે સાહેબ, અનંત. તમે માની લો કે 1 2 નામની જોડામાંથી ઉપાડો છો 1 2 એટલે આવું થશે કે 1 સ્ટાર 2. પેલા આમ થાય જો સ્ટાર ઓફ 1 2 1 2 ને તમે સ્ટાર અપ્લાય કરો છો, પણ સ્ટાર ઓફ 1 2 એટલે 1 સ્ટાર 2 1 સ્ટાર 2 એટલે સ્ટાર શું કરશે? બે સંખ્યાનો સરવાળો કરશે એટલે કે 1 પ્લસ 2 બરાબર 3. તો એનો મતલબ કે 1 2 નામની જોડ છે આ n ક્રોસ n માં, એ કોની સાથે કનેક્ટ થશે? 3 સાથે, અને 3 જે પાછા હશે અહીંયા સહપ્રદેશની અંદર. તો હવે વિચારો કે આ n ક્રોસ n ની અંદર જેટલી પણ જોડી હશે, જેટલી પણ જોડીઓ, એ બધાય છે ને ઈ જુદી જુદી સંખ્યા સાથે કનેક્ટ હશે આમાં n માં. અને જેટલી પણ જોડીઓ હશે ને એ બધામાં શું થશે? જે સંખ્યા હશે એનો સરવાળો હંમેશા n માં હશે જ. તો આવડું મેં જ્યાં વિધેય લખ્યું ને, આવડું a પ્લસ b નામનું વિધેય કયા ગણ ઉપર મેં દ્વિક્રિયા ડિફાઇન કરેલી છે? n ઉપર ડિફાઇન કરેલી છે. તો આ જે વિધેય છે ને a સ્ટાર b બરોબર a પ્લસ b, આ એનો પ્રદેશ, આ એનો સહપ્રદેશ, આ દ્વિક્રિયા બનશે. પણ જો થોડુંક આમાં ચેન્જ કરી નાખું ને સાહેબ, આવી રીતના, ધ્યાન આપજો અહીંયા કે સ્ટાર ફ્રોમ n ક્રોસ n ટુ n અને a સ્ટાર b બરોબર a માઇનસ b. કેવું? a સ્ટાર b બરોબર a માઇનસ b. તો હવે મને કહો કે શું અહીંયા મેં આ વિધેય લખ્યું છે સ્ટાર નામનું વિધેય દ્વિક્રિયા છે? લુક એટ હિયર. અહીંયા ધ્યાન આપો. આ n ક્રોસ n માં એક એવી જોડી હશે, કેવી જોડી? તો કે 1 1 નામની. ઈ 1 1 ને તમે અહીંયા અપ્લાય કરશો તો સ્ટાર શું કરશે? ઈ બે સંખ્યાની બાદબાકી. તો 1 1 નો આન્સર આવશે 0. પણ શું ઈ 0 જે અહીંયા સહપ્રદેશમાં હશે? ના હોય સાહેબ. એનો મતલબ કે 1 1 જે કોની સાથે કનેક્ટ થાય? કોઈ સાથે નહીં. તો એનો મતલબ કે પ્રદેશની અંદર મને એક જોડી એવી મળી 1 1 નામની કે જે કોઈ સાથે કનેક્ટ થતી નથી. તો એનો મતલબ કે વિધેય જ નથી. અને જો વિધેય ન હોય તો પછી દ્વિક્રિયાનો સવાલ જ ક્યાં આવે છે બાપુ? આ તો મેં એક જોડી કીધી આવી આનંદ મળે 2 2 3 3. અને હજી મેં એવી થોડીક જ બોલી છે 1 2 લઈ લ્યો, 2 3 લઈ લ્યો. આ બીજા નંબર ઉપર તમારે મોટી સંખ્યા રાખવાની. અહીંયા કદાચ તમે 1 3 લ્યો, એ અહીંયા અપ્લાય કરશો એટલે 1 3 થશે. 1 3 એટલે -2. પણ -2 જે અહીંયા સહપ્રદેશમાં નહીં હોય તો એ 1 3 નામની જોડી કોની સાથે કનેક્ટ થાય? કયો જોઈએ મને? સમજાય છે કે દર વખતે વેન આકૃતિ દોરવી પડે? સમજાય જ ને?
એક જ જોડી. આપણે તો વિધેય ન બનવા માટેની એક જ એવી જોડી જોઈએ કે જેનું આઉટપુટ ન મળતું હોય. જેમ આપણે કેમ સાબિત કરવું છે કે એક એક અને વ્યસ્ત સાબિત એક એક સાબિત તમારે એવું કરવું હોય સાબિત કે એક એક નથી, તો તમે કોઈક બે સંખ્યા બી ઉપાડ લેતા હતા. અથવા તો સ્વવાચક અને સમિત સંબંધમાં પણ આપણે એક ઉદાહરણ એવું જોઈએ. તો આમાં એક ઉદાહરણ ઇનફ છે યાર, કે 1,1 નામની જોડી જે n ક્રોસ n માં હશે, એને તમે સ્ટાર અપ્લાય કરશો તો આન્સર આવશે 0, અને 0 જે પાછું અહીંયા સહપ્રદેશમાં નથી. તો તમે મને કહો કે 1,1 નામની જોડી કોની સાથે કનેક્ટ થવા જાય? કોઈ સાથે કનેક્ટેડ ન થાય. એનો મતલબ કે પ્રદેશનો એક ઘટક જે રહી ગયો. એક નહીં, ઘણા બધા રહી જાય, પણ મારે એકનું જ કામ છે ખાલી. આ એક રહી ગયો. આનો જવાબ આપો ને, કે એક જ રહી ગયો. ચાલો, તો એ વિધેય ન બને, અને વિધેય ન હોય તો દ્વિક્રિયા ન બને. ઓકે, તો આ હતી દ્વિક્રિયા. દ્વિક્રિયા જે એક પ્રકારનું વિધેય જ છે, પણ એ વિધેયનો પ્રદેશ છે એ હંમેશા કેવો હશે? કાર્ટેશિયન ગુણાકારના સ્વરૂપમાં. દર વખતે તમારું આમાં ઇનપુટ છે એ ક્રમયુક્ત જોડ સ્વરૂપે જશે, અને આઉટપુટ છે એ તમારું સાદું હશે, સિમ્પલ, કંઈક એકાદી સંખ્યા જ આવશે. બરોબર છે? તો આના જે બધા પોઈન્ટ્સ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટડી કરશું. ફરી પાછું નેક્સ્ટ લેક્ચરમાં ક્વિક રિવિઝન કરાવી દે સ્ટારનું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.